નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમૃત ગુજરાત। સૌનો સાથ સૌનો વિકાસ, ગામનો સાથ ગામનો વિકાસ। ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધ થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે। ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે ગામમાં મનદુખ ના થાય, વેરવિખેર ના સર્જાય તે માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરેલ છે। વિષ્ણુપુરા ખરવડા ગ્રામ પંચાયત સમરસ બની। વિસનગર તાલુકાના વિષ્ણુપુરા વિજયનગર ગ્રામ પંચાયતના સર્વ ગામજનોના સાથ સહકારથી ગ્રામ પંચાયત સમરસ બની। વિષ્ણુપુરાના ગામના દરેક સમાજના લોકોએ રબારી શૈલેષભાઈ બાબરભાઈની પસંદગી કરવામાં આવી। વિષ્ણુપુરા ખરવડા ગ્રામ પંચાયતના બિનહરીફ સરપંચ તરીકે શૈલેષભાઈનું નામ જાહેર થતાં ગામજનોએ ગુલાબનો ફૂલહાર પહેરાવી તેમજ મીઠાઈથી સૌએ મોં મીઠું કર્યું। સરપંચ તરીકે તેમજ ગામ સમરસ બનતા શૈલેષભાઈએ જણાવ્યું કે હું ગામમાં ખૂબ સારો વિકાસ કરીશ તેમજ શિક્ષણ ક્ષેત્રે ગામના દરેક બાળકો માટે સારું શિક્ષણ મળે તે માટે વધુ મહેનત કરીશ। ગામજનોએ મને સરપંચ તરીકે જવાબદારી આપી છે તો હું સુપૂર્ણ નિભાવીશ। આવનાર 5 વર્ષમાં ગામમાં સારો વિકાસ કરી તેમજ ગામના જે અધૂરા કામો હશે તે પૂરા કરીશ તેમજ વિવિધ સુવિધાઓ સજ્જ સાથેનું ગામ બનાવીશ। જય હિન્દ, જય ભારત। મારું નામ શૈલેષભાઈ બાબરભાઈ રબારી છે। હું વિષ્ણુપુરા ખરવડાનો જે અમારો પેટા ભાગ છે વિજયનગર વિષ્ણુપુરા, ત્યાં ગામના લોકોના સહયોગથી મને સમરસ કરવામાં આવ્યા છે અને સરપંચ તરીકે મને નિમણૂક કરવામાં આવી છે। તે બદલ હું વિષ્ણુપુરા ગામ, વિજયનગર બંનેનો ઠાકોર પરિવાર, રબારી પરિવાર બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં યુવાનો, વડીલો, જાગૃત લોકો સારો સાથ સહકાર આપે, ગામનો વિકાસ થાય એ હું ગામ જોડી માગણી કરું છું। મારાથી થતો જે ટોટલી પ્રયત્ન છે ગામના વિકાસ માટે જે સમરસ આવ્યું છે એમાં મારા ગામને જેટલી સુવિધાઓ મળશે જે 50 બાકી છે અત્યાર સુધીમાં એ પૂરી કરવા હું પૂરેપૂરી મહેનત કરીશ અને એક એવું ઉદાહરણ પૂરું પાડીશ કે ગામમાં સમરસ થવું જોઈએ અને વિકાસના મુદ્દે કોઈ વાદ વિવાદ હોવો જોઈએ નહીં। સૌનો સાથ સહકારની જરૂર છે। જે લોકોએ ગામને મારા પર વિશ્વાસ મૂક્યો છે એનો હું દિલથી ખૂબ આભાર માનું છું। બીજું કે મારા ગામમાં ઘણા બધા એવા કામ બાકી છે, ગટર લાઈન, રોડ, RCC, રસ્તા બહુ ચોકડા છે, સિંગલપટ્ટી જે પહોળા કરવા ખૂબ જરૂરી છે। બીજું કે હાલની સરકાર મોદી સાહેબ અને એમનું એવું ટાર્ગેટ છે ગામનું પહેલાં એમને પ્રાધાન્ય આપ્યું છે, ગામ વિકાસશીલ હોવું જોઈએ, એનો હું પૂરેપૂરો લાભ લઈશ। બીજું કે મારાથી થતું હું વિસનગર આપણા MLA સાહેબ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ એમના જોડે પણ હું માગણી કરતો રહીશ। આ સરકારનું પણ એવું જ કહેવું છે ગામડાનો વિકાસ એ પહેલો હોવો જોઈએ અને એનાથી બનતો હું ટોટલી પ્રયત્ન કરીશ। મારા ગામને જેટલો વિકાસ થાય એટલો હું કરવા તૈયાર છું અને મારા 5 વર્ષમાં મજૂરી કરી અને ગામને જેટલું આગળ લઈ શકાય એટલું હું પૂરા પ્રયત્નો કરીશ। સરપંચ, ખાસ કરી વાત કરીએ તો ગામની અંદર જે શિક્ષણ બાબતની વાત કરીએ, આમાં લાઇબ્રેરીનું પણ ઋષિકેશભાઈ આશરે ઓપનિંગ કરવામાં આવ્યું હતું, તો બાળકો ભણવામાં પણ એટલા જ એક્ટિવ છે, તો અહીંયા સ્કૂલમાં જવા માટે પણ ઘણી તકલીફો રહેતી હોય છે, તો બાબતે આપ કેવા પગલાં લેશો અને શું કામગીરી કરશો? સ્કૂલ બાબતે અમારો વિસ્તાર એ ખૂબ પહોળો ફેલાયેલો છે, સ્કૂલ છે સારી છે, સ્કૂલમાં સુવિધાઓ પણ છે, ગામમાં પણ અમુક સાધનોની સુવિધા રહેતી હોય છે, તો 3-4 બીજી ગાડીઓ વહીવટમાં આવે, શાળા તરફથી પણ પૂરો સાથ સહકાર મળી રહ્યો છે, પણ અંતરના લોકો અંતરના વિસ્તારના લીધે આ બધા પ્રોબ્લેમ રહેતા હોય છે, એમાં જે થાય એ બધાના ફાયદારૂપ થાય એવા પૂરેપૂરા પ્રયત્નો